એવા એ હાલા દાદાના પરચાની મને બે ત્રણ વાતો કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા. એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલ ને આમના તમારા વડીલ ને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને તો કે અમારે દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે નાડોદા રજપૂત છે બાપુ મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈએ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટો ખેતરમાં એને કીધું જેટલી જોઈએ બાપુ. આ તાકાત છે આપણે, જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે, બોલો નથી દેતા પાછું. હવે જમીન ને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ તમારા દાદાનું મંદિર. અને ઈ એમ કેતા હતા મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. ઈ કે એમનો પરિવાર ને એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય ન કરતો હોય, પગે લાગતો હોય ન લાગતો હોય, હું મારા ખેતરમાં પેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે?